દાંત આંબી દેવા હે તમારે ખાવા જ ખાવ બીમાર કાલ રજા રે દાડી આવે રજા ભલે નહીં રહેતી આપણે હજી તો બે જ દાડી કરી આ તડકો કેટલો એવું કઈ થોડું હોય તો ઘડીક વારમાં ન પકી દે આ કાકડી મારી હાટ લાવી એટલી બધી તો ખાઈ જાય તું એટલી બધી ખાઈ દેવાની છે મારે હાલો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છે ભાઈ મજામાં તો ભાઈ બધા મજામાં થઈશું અમે પણ મજામાં છીએ ભાઈ અને અત્યારમાં જો ભાઈ આપણે ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છીએ ને જવાનું છે દાડીએ સિંગ ખેંચવા અને નીતુ પણ તૈયાર થઈ અને છે ને હું ખાય છે આમ જુઓ કેરી ખાવ હું જો કેરીનો ઢીગલો કરી દીધો ખાઈને આમ જુઓ મેં ને ખાધી તમે ખાઈને ઊભા થઈ ગયા હળેલી ખાઈ જ લાગે હવે ઈ હડેલી તો કાઢ નાખી સાદી ને હળેલી ને બળેલી ને બધી ઝપટાવી ગઈ હો પણ એવું બધું હું ખાઈ દઉં તમે ખાઈને વી ગયા તા ખાઈ તો જીશો ઈ પડી ના મેં ને ખાધી મેં તો આજ ખાધી આ બે ખાવાની છે હવે એમાંથી ઓલી હળેલી હતી એમાં લીધી ધરી ધરી શીરું કાઢીને ખાઈ જાય એમ જો કેટલી મોંઘી હે કેરી ખબર હે તમને એટલી કેટલી કેરી મીઠી લાગતી છે એમ કેરી કોને નો મીઠી લાગે હવે બે શીર છે તો રાવા દે મારી હાટું તમારે હાટું કાંઈ નહીં દે મારે ખાવાની કેમ પણ કરે એ તમારે ખાવી બીજી લઈ આવો તો મિત્રો હાલો આપણે છે ને સિંગ કહેવા જવાનું છે ભાઈ અને દેખાડશું સિંગ કહેવામાં ને આજ પહેલી વાર સિંગ કહેવાની છે કાં તો કેમ થાય જ્યાંથી ખબર પડે કાં હારે ખબર પડે તો મિત્રો આપણે છે ને અત્યારે છે ને સિંગ ખેંચવા પગી ગયા ખેતરમાં અને જો ભાઈ અડધે રાપું પુગાડી દીધું છે સિંગ ખેંચીને અને જો દાડિયા બધા સિંગ ખેંચે અને નીતુ જો કેમ આવી જા તો સોટી નો તો ત્યાં પડે કે વાયર છે બસ આવે એમાં આવે છે ને એડ ની તો ખબર પડે ને ચાલુ છે ને હું આગી રહો તો મિત્રો જો બધા સિંગ ખેંચી રહ્યા છે આમ જો ને ભાઈ એટલી સિંગ ખેંચી નાખી આપણે પિક્ચરમાં સા આવી ગઈ ભાઈ અને જો આપણે ભાઈ સા પીવા મળ્યા છીએ સિંગ ખેતા અને 11 વાગી ગયા છે અને સા આવી ગઈ તડકોય ફૂલ થઈ ગયો છે અને બધા દાડિયા જો નાસ્તો કરવા મળ્યા સા સાથે અને જો પછાનો નાસ્તો લાવ્યા બધાય કેમ હાલો સા પીવા બધા જવો અહીં જબલું ભરેલું છે નાસ્તાનું પેકેટનું પડીકા કેમ આવું કે હવે દાડિયા તો આમ બેઠા એના પર હમું ધોતા નહીં તેને ન આવવું એ કાઠી રીતા હે સા આગળ પી લો કેટલા શું છે સેવડો કેવો તડકો લાગ્યો તમને તડકો તો લાગે જ તે ને એમ કેટલો તડકો છે ટાઢસ તાઈ બેઠા ને તારું એટલે બપોર થઈ જાય ને આવી જા જમવા જો ભીંડાનું શાક છે રોટલી છે રોટલા છે અને માથે જાંબુડો છે જાંબુડા ખાતા રહી યાર આવો કેવા મસ્તી ના જાંબુડા અને મંદુબેન ને જો જમવા બેઠા છે ખાઈ લે ની આવતું જ નહીં તડકો લાગ્યો બહુ જાંબુડા પર ચડી દે જાંબુડા પાડવા થોડું છે મારા હમણાં હે હા તો મિત્રો આમ જો જાંબુડા કઈક ગજબના છે આમ જો કેવા છે પાકી જાઓ મોટા મોટા જવો જાંબુડો ખાય ફૂલ પાકી જાય ખાટા હે હો મેઠે પથારો પડ્યો ક્યાં પથારો પડ્યો કાગ ઓલા પાંદડાનો પડ્યો પાંદડા આયા દો તો ઈઠળિયાનો પડ્યો તમને કોઈ ન કોણ જો મિત્રો આપણે જમી લીધું ને ભાઈ છે ને હવે આપણે જાંબુડા પાડવા મળ્યા કારણ કે જાંબુડા ખાવા હા નીતુને તો જો એક જબલું છે ને ભરી લીધું જાંબુડાનું અને એક બેન જાંબુડા ઉપર ચડેલી છે આમ પણ બહુ અધેર છે એટલે દેખાતું નથી અને જો જાંબુડા કેમ આમ જો છે ને બહુ જોરદાર જાંબુડા અત્યારે બપોર થઈ જાય એટલે બધા આરામ કરતા હોય એટલે અમે કઈ જાંબુડા પાડી લઈ અને આ બાજુ આમ જો કેરી છે મોટી મોટી જુઓ હા ભાઈ મારા રે કાવા દાંત આંબી દેવા હે તમારે ખાવા જ ખાવ બીમાર કાલ રજા રે દાડી આવે રજા ભલે નહીં રહેતી આપણે હજી તો બે જ દાડી કરી રજા રાખવી જાંબુડો અને લાડવા બે ભેગું ખાઈને તો મજા આવે તો આજ લેતો નહીં લાડવા 2 કિલા પછી ઘેર દિન જાંબુડા ને લાડવા ખાઈ ભેગા દીધે દી ઘેર રહેવાનું સારું હાલો મિત્રો હવે છે ને જાંબુડા ખાઈ લીધા ને હવે આપણે ભાઈ સિંગ ખેવા જવાનું છે પાછું બપોર છે એટલે હાંસ તો પાડવી પડશે તો હવે બપોર પછી કામે ભેગા પાછા ખાઈને ભાઈ
અને તડકો ફૂલ છે અને પવન તો આવે છે પણ તોય તડકો ફૂલ છે ને આમ જો બધા માણસો પોગી ગયા અને અમે બે વાહે રહી ગયા. કેમ હાલો ને વાહે રહી ગઈ. હાલો લે તો કેમ હાલવામાં ખાપા છે તારે ડોહા આમ જો તો ખાવા તો દેખાય ફટાફટ હાલ રખાય. ઓય બાપા રે પગ ગરમ છે કાંઈ બેસતા હોય તો સંપલ આમ પીડા ને ઓલે પરે તું લેવાય નો જીન એટલે મોઢું તો મોજું લઈ લે નાજીન પહેલો જુવા મુકાઈ જી મહેંદી તો તો મિત્રો જો એટલી સિંગ ખેઈ નાખી એટલી કેમ એટલી બધી ક્યાંય નાખી હોય એટલી. જો આ બાજુ આ બીજું રાબુ છે આગળ તે પૂરું થઈ જાય અને જાય છે ખેંચતા હેલા જાય છે બધા. અને ઓલી બાજુ જો વાદળ નીકળ્યું છે કાં તો લાગવાનું બહુ ધીમે ધીમે આવશે આ બાજુ એવું લાગે વાદળ. નો આવે હો. શું ન આવે હા તડકો કેટલો એવું કઈ થોડું હોય તો ઘડીક વારમાં ન પકી જાય. ચાલ પછી વાત નથી. અરે ભાઈ તો તું ઘડીક વાર ખાઈમ ખાલી લાઈ બેન સપલા લાઈ ને ફટાફટ. હા ઘડીક વાર ખાઈમ આગળ જો પોગી દઈ મને કહે છે નો પોગે આજ પોગી જ દઈ આજનો વરસાદ આવે ખબર. હું વરસાદ નો આવે અને અમારે જીગુ હારે આવેલી છે કા જીગ ને હાલો તારો વારો છે ક્યાં હતો મને થાકી દાવ થાકી ભૂલે થાય અમે છે ને સિગ્નલ લેવા હારે કેમ કે થાકી દઈએ ને તો ઘડીક વાર ખેંચ આવે ને એમ કા તમારા આંગળા હોજી જાય મિત્રો. આમ શું આ પહેલો જ દિવસ આપણે સિંગ કહેવાનો કોઈ દી નહીં આવ્યા સિંગ કહેવા કામ જ નથી કર્યું. તો હાલો મિત્રો આપણે છે ને હવે સિંગ કહેવા મળીએ કારણ કે 2 વાગી જાય 2 ઉપર એટલે ભાઈ આપણે છે ને ટાઢા સિંહ બેઠા છીએ અત્યારે બહુ કેવરાવે છે. તો મિત્રો હવે છે ને વાગી ગયા 5:30 અને ભાઈ આપણે ભાગ્યા છીએ ઘરે. સિંગ ખેંચીને આજ તો ભૂકા કાઢી નાખ્યા હાવ થાકી ગયા અને જો નીતું અને જીગના હેલા જાય અને બીજા બધા ટેમ્પામાં બેસી ગયા. તો હાલો મિત્રો હવે જઈ ઘેરે ભાઈ અને છે ને બકાલો લઈ આવી કંઈક. તો મિત્રો જોવો નીતું છે ને ગામમાંથી એવી બકાલો લઈને અને હું બકાલો લાવી જોવો હું લાવી હા હા પછી કાકડિયું શેડની દાળ લાવી ને આ કાકડી મારે હાટ લાવી. એટલી બધી ખાઈ જાય તો એટલી બધી ખાઈ લેવાની છે મારે. અને આમાં શું છે ખબર છે શું છે મરચા. તો આ ચેલેન્જ કરવી છે બોલ હાલો તારે ખાવાના મારે નહીં તમારે ખાવાના વારે મારે જ ખાવાના હોય. અને જો આ હું આમ જો મોઢામાં ધોઈડે ભરાઈ ગયા આમ જુઓ આજ ઘેરે હતો હમું જોઈ આમ તાર મોઢું જોતો જોયું મોઢું તો એ ઋષિ બટા અને મોઢું ધોરે જાય મોઢું ધો. પોપી બાળીને આવ્યો ઈ શું બનાવવાનું છે દાળ ભાત બનાવવાના હે. દાળ ભાત હા તો પોપીઓ મોળને ખાલી પોપીઓ તો ખાઈ પોપી ખાઈ લો પછી દાળ ભાત જ ખાવાના બીજું કાંઈ બનાવવાનું નહીં. કાંઈ નહીં બાપરે શાક કે રોટલી કાંઈ નહીં નીકળે દાળ ભાત ખાઈ લીધો. હાલો તો બને દાળ ભાત દીધું હું દાળ ભાત ખાઈ લઉં હું. હાલો માઇન્ડ દાણા કાઢવાની હો કાઢ નહીં તમે ફોલાવી પડે કાઢ નહીં તો ફોલાવું લે હાલો મિત્રો તો છે ને ભાઈ આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો થાય છે ભાઈ. તો બધાને જય માતાજી ભાઈ.